નમસ્કાર સર્વ દર્શક મિત્રોને સ્વાગત છે તમારું અમારા નવા એક બ્લોગમાં જેનું નામ છે પરાગ સાતા બ્લોગ. દરેક રસ્તામાં તકલીફ હોય ને દરેક તકલીફના રસ્તા હોય છે. આ વાત સાથે આ ચીજ સાથે શરૂ કરી આજની નવી રેસીપી. મિત્રો આજે છે રવિવાર, એટલે સ્વાભાવિક છે કે લેડીઝ હોય એને ફરમાઈશ હોય કે બહાર આપણે જમવા જાય અથવા કોઈક દિવસ એને પણ આરામ મળે, કારણ કે રવિવાર આપણે તો હોય છે પણ એને કેદી હોય. તો બેચલર્સ માટે કે જેને કોઈ દિવસ કંઈ કર્યું નથી એના માટે, કોઈ એકલા રહેતા હોય અથવા લેડીઝને આરામ આપવો હોય ને એના માટેની કાંઈ વ્યવસ્થા ખરી તમારી પાસે? ઘણી છે વ્યવસ્થા, પણ આજે તમને એક નવી હાઈ ક્લાસ બતાવું. આજે આપણે સીટ ચેન્જ કરી એમ કરી. અચ્છા, તમે બનાવો ને હું શીખડાવું. સરસ, મને કાંઈ વાંધો નથી. એનું કારણ છે કે જો ઈ બાને મને કંઈક આવડશે અને બીજા નંબરમાં કે બધાને જો આ શીખશે તો એક દિવસ લેડીઝને પણ આરામ મળશે. નોર્મલ જ છે, જે એકલા રહેતા હોય ને કરતા હોય એને થોડુંક અનુકૂળતા વાળું છે. તો મને આવડી જશે 100%. અત્યારે તો બધું આ તો શું કરવાનું છે મારે એ કહી દો. મેં થોડીક તૈયારી કરી લીધી છે. બધું કટિંગ ચોપિંગ કરી નાખ્યું છે. તમારે હવે ઉત્તપમ ઉતારવાના છે. મારે ખાલી બનાવવાનું જ છે. બનાવવાનું જ છે, ચટણી બટણી બધું રેડી છે. એમ? ચાલો હું કઈ તો પણ ખીરું તો બનાવી રાખ્યું છે. ખીરું બહારથી લઈ આવવાનું, એટલે કઈ ટેન્શન જ નહીં. હવે તો સરસ બધી સગવડતા છે. તો રેડીમેડ ખીરું લઈ આવીને આવી રીતે. હા, તો હાલો જલ્દી શીખડાવી દો અમને. હા બસ. એટલે ચાલો મિત્રો, તો શરૂ કરી દઈએ આજે. બીજું શું, સહેલું ને શર્ટ ને પાછું સરસ ગરમા ગરમ ખાઈ શકાય એવું. હાલો તો બધાને મજા આવી જશે. હાલો ભાઈ. જો મેં બધું તમને તૈયાર કરીને રાખી દીધું છે. હવે તમારે ખાલી ઉતારવાના છે. આ છે તેલ, આમાં ખારો નાખવાનો છે. કહું તમને કેટલો નાખવાનો છે. આપણું ડોરણ, ટમેટા, ડુંગળી, કોથમીર, કેપ્સિકમ, મરી, જીરું, મીઠું, તમારે જે પ્રમાણે અનુકૂળતા હોય એ પ્રમાણે એડ કરતા જવાનું, બનાવતા જવાનું. ઓકે. સૌથી પહેલાં ગેસ ચાલુ કરી દો, ત્યારે તો ઉતરશે ને આપણે ઢોસા. ભાઈ આ છે ને, મને હવે ખબર પડશે કે આ રેસીપી કરવી છે ને કેટલી અઘરી છે. અત્યાર સુધી તો શું આપણે બોલ કર્યું હોય ને. હા, એમાં છે ને ગેસ ધીમો રાખો. દોરણ છે ને એકદમ ઠીક છે. આપણે બહારથી દોરણ લઈ લીધું છે. હા, બહુ જાડું છે. હા, એટલે એને પેલા ઢીલું કરવાનું છે. એમાં પાણી એડ કરો. જા પાણી રાખ્યું છે. ઓકે. બધું નો એડ કરી દેતા, પેલા થોડુંક એડ કરીને જોઈ જવું કન્સિસ્ટન્સી કેટલી આવે છે. હા, ચલો ભાઈ, આપણે અડધો ગ્લાસ પાણીનો લીધો છે, એમાંથી 1 ચમચો નાખ્યો છે. જોઈ હવે અને અનુકૂળતા આવે છે કે નહીં. એટલે ટૂંકમાં આપણે ઢોકળાનું હોય ને, હા, એટલું થીક રાખવાનું છે. ખબર ભાઈ, આજે મને શીખવા મળશે અને છે ને એક નવો અનુભવ છે. તો આમ ચમચાથી પાડો ને એટલે આમ પડતું હોય એવું છે. હવે એમાં ચાલો મિત્રો, લઈ લીધું આ નમક. નાખવું પડશે થોડુંક. પછી નાખું? હા, થોડુંક નાખો. ઓકે. એટલે 1 ચમચી ટોટલ જોઈએ આમાં. હવે એમાં આવશે આ સોડા છે ખાવાનું, એ 1 ચપટી નાખવાનો છે. બહુ બધો પીંચો. ચાલો, નાની ચમચી હોય ને તો અડધી ચમચી હાવ. પીંચો સોડા નાખી દીધો. હવે એમાંથી 1 ચમચી તેલ નાખો. તેલ છે ને એ 1 ચમચી માથે નાખો એટલે સરસ શાઇનિંગ આવે. 1 ચમચી તેલ હવે સરસ મિક્સ કરી નાખજો. ઉમેરી દીધું. હા, હલાવી દો એમ. હવે થઈ ગયું રેડી આપણું ઉત્તપમ માટેનું બેટર. હવે આપણી આ લોઢી તપી ગઈ છે. મસ્ત. હવે ગેસ ફાસ્ટ કરી નાખજો. હવે ધીમો કરી દઉં. હા, હવે પાછો ધીમો કરી નાખો. હવે પાથરી દઉં. હા, પાથરી. તમને જે રીતે ફાવે એ પ્રમાણે નાખજો બેટર. 1 ચમચો. ઓકે, હાલો 1 ચમચો લઈ લીધો છે. હવે આમ હળવા હાથે સેજ ફેરવો ગોળ ગોળ. બહુ પતળોય નહીં, બહુ જાડોય નહીં, એવો કરવાનો છે. ઓકે. વાહ, સરસ. આવડે છે તમને એમ તો. માસ્ટર શેફ. હવે માથે બધું એડ કરો. ડુંગળી, ટમેટા, એ મરી પાવડર છે. સૌથી પહેલા મરી પાવડર એડ કર્યો છે ભાઈ. હા, ચાલશે. ઉપર નાખો કે નીચે, ગમે. પછી છે ને આપણે જીરું નાખી છે
નાખી દીધું જીરું. પછી હવે છે ને આની માથે આપણે એ ટમેટાની સ્લાઈસ ગોઠવી દો. ટમેટા નાખી અને જરાક છે ને આવી રીતે દબાવતા જવાનું. ગરમ નથી લાગતું એટલે દાજશું નહીં આપણે. આ છે ને થઈ ગયું મસ્ત કોટિંગ. હવે આ ડુંગળીની સ્લાઈસ ગોઠવી દો. ચાલો હવે આવી ગઈ ડુંગળી, માથે આવી ગઈ ડુંગળી, બરાબર. મરચાંની રાખી છે જો રીંગ. પહેલાં જરાક તેલ નાખી દઉં. હવે આ મરચાં નાખી દઉં. ત્યાં જગ્યા દેખાય ને ત્યાં ગોઠવી દો એટલે સરસ ચોટી જશે એમાં. રેડ ચીલી છાંટવું હોય તો છાંટો. ભાઈ આ છે ને રેડ ચીલી આવી ગયો એટલે શું છે જરાક ચટપટું થાય. પલટાવામાં થોડુંક ધીમે. યસ યસ યસ. વેરી ગુડ. મીઠો ભાઈ. યસ યસ. વેરી ગુડ વેરી ગુડ. વાવ. ફાઇનલી માસ્ટર શેફને આવડે. આપણો ઉત્પન્ન છે ને ઉતલી ગયો છે ભાઈ. મસ્ત કલર આવ્યો. મસ્ત. આ તો તરત થઈ જાય પારું. આમાં ક્યાં વાર લાગે એવું છે. સારું હાલો તમને હિંમત આવી ગઈ ને તો હું એક ચક્કર મારતી આવું. હા હિંમત આવી ગઈ પણ આવી થોડીક તમારે વાનગી શીખડાવતા જવું પડે. એમ નહીં તો શું છે કે એક બે દિવસ લેડીઝ બહાર જાય ને તો ચા શીખે કાંઈ બહાર ગોતી ગોતીને થાકી જાય. આ મનગમતું થાય ને તમારે જે રીતે એડ કરવું હોય એ કરી શકો એમાં. આપણો જે ટેસ્ટ પસંદ હોય એ ટેસ્ટનું આપણે ખાઈ શકીએ. અને પાછું ગરમા ગરમ અને પાછું ઘરે બનાવવામાં તકલીફ પડે ને તો વાંધો નહીં પણ જેવું થાય એવું આપણે કર્યું હોય ને તો આપણને ભાવે વધારે. આપણને આપણે કર્યું છે ને હાથે બનાવેલું મીઠું લાગે કા. ચાલો હવે પલટાવી લેવાને. હા હવે સરસ બધું ક્રિસ્પી થઈ ગયું છે ડુંગળી. હવે પલટાવાનું ધ્યાન રાખવું પડશે છે. આઈ હોપ સો મસ્ત થઈ જાય ભાઈ. મારી યારે છે ને બીજા કેટલા એના કોન્ફિડન્સ વધશે. વાવ ટમેટા તો એમ નામ રહ્યા. ફાઇનલી જો તમે બતાવું કલર છે ને કલરફુલ. મહેનત છો ભાઈ. રાંધવું એક કળા છે પણ કોક દી કરીને તો આ કળામાં પરસેવો છૂટી જ જાય. ચેન્જ મળે ને જિંદગીમાં. ના બરોબર છે. મજા આવે. મજા આવે. જરાક તેલ મૂકી દો. તેલ તો સેજ નાખવું પડે ને તો જ ક્રિસ્પી થાય. ઓકે આ નોનસ્ટિક છે એટલે આમાં તેલ બહુ ઓછું જોઈએ આપણે. જો ને પ્લેટ રાખીશ બાજુમાં. ફાઇનલી ભાઈ આપણો પંપ લગભગ રેડી થવાની તૈયારી પર છે. તમે જોઈ શકો છો. એ માથે લાસ્ટમાં મેં વિચાર કર્યો હવે આ તો થઈ ગયું છે. હવે આની માથે આપણે આ કોથમરીથી ગાર્નિશ કરી અને એમાં પછી કારણ કે ઓલું તો મને એમ કે નીચે બળી જશે. હા કાઢી લો પ્લેટમાં. ચાલો નીચેથી જોઈ લેજો ભાઈ. હા સરસ ગુલાબી થઈ મસ્ત જ છે. અદ્ભુત છે. બરાબર દેખાય જ છે કલર. ના હવે પ્લેટમાં સીધો કાઢી જ લેવાનો. વાળવાનો. ફાઇનલી મિત્રો ઓન કેમેરા મારો જીવનનો સૌથી પહેલો ઉત્પન્ન રેડી છે. મસ્ત જરાય બૈરો નથી હો. વેરી ગુડ. હવે ટેસ્ટિંગ કરીને તમે કહો કે આ કેવો થયો છે ભાઈ. ટેસ્ટિંગ તમે કરો તો તમને ખબર પડે ને કે તમે કેવું. ના પણ હું આજુ તમે બનાવો છો હું ટેસ્ટિંગ કરું છું ને તો આજ તમારે કરવાનું ટેસ્ટિંગ. હાલો હાલો જલ્દી કરો. બે સાથે કરીએ ચાલો. ના તમે જ કરો આજે. ચાલો આપણે ચટણી લઈ લીધી છે. એકદમ બરાબર છે. ટેસ્ટી મસ્ત છે ને. હાલો ફટાફટ બીજો ઉતાર લો. હાલો 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 ફટાફટ. મારા કરતાંય સારો બનાવ્યો છે. નાઉ ઇઝ ટેસ્ટિંગ ટાઈમ ફ્રોમ મી. આપણે સૌથી પહેલાં ઓનિયન વાળું લેશું. ચાલો. છે ને બરાબર. બરાબર છે. હાલો હાલો ફટાફટ બીજો બનાવી લો. હાલો ચાલો સરસ સક્સેસ. વાહ. વેરી ડન. થેન્ક યુ. આવી રીતે કરી નાખાય જેથી કરીને ચોટે નહીં. ચોટે નહીં પાછું. ચાલો ભાઈ આ એક એટેમ્પ તમને બતાવ્યો. હવે સેકન્ડ એટેમ્પ ચાલુ છે આપણો.
ચાલો ભાઈ જરાક પિંચ ઓફ મીઠું નાખી દઉં છું. આવતું જતું બસ. હવે હલાવી નાખો એકદમ. બસ. ભાઈ બીજો ઉત્પમ એ આપણો ગોળ થયો સરસ મજાનો. ગોળ થયો, ગોળ. ગોળે ગોળ. વાહ. હાલો હવે માથે છે ને તેલ નાખી દો સૌથી પહેલા. આપણને એમ લાગ્યો બાકી માસ્ટર શેફ છે. આ તમે રાંધતા હો ત્યારે જોતા હોય ને અમે. વાહ વાહ. એટલે સારું તો ઘણા વ્યુઅર્સ શીખી ગયા છે ને. ભાઈ આ વસ્તુ જેવી છે જોઈ જોઈને શીખતા જાય ધીમે ધીમે. સાચી વાત છે. આ માથે આવી ગયો કાળા મરીનો પાવડર, આ પિંચ ઓફ જીરું, આખું જીરું. હવે એને છે ને દબાવી દેવાના આવી રીતે ટમેટાથી. આવી ગઈ ઓનિયન આપણી. પછી ઓનિયનમાં આ રીતે ઓછી જગ્યા હોય ને તો આવી નાની ઓનિયન લગાડી દેવી છે ને. દિમાગ ભાઈ. વાહ ભાઈ. આ ચીલી એટલે પીઝા જેવું લાગે આગેથી. મસ્ત કલરફુલ દેખાય છે. હાલો તમે કહો છો ને તો આ વખતે કોથમરી નાખી જ દઉં જરાક. એમાં સરસ બેસી જાય ને. હા દબાવી દઉં છું આઈથેથી ને બસ એમ. દબાવી દઉં છું. હવે ચીલી પાવડર છે જ. માથે નાખી દીધો ચીલી પાવડર ભાઈ જરાક. હવે સેજ ગેસ ફાસ્ટ કરી નાખ. હા. ઓકે હાલો ગેસ ફાસ્ટ થઈ ગયો છે થોડો. કિનારી છૂટે જ છે. બસ કિનારી છૂટી તો પલટાવાની. ફાઇનલી મિત્રો 1 2 આપણો બીજો પીઝા 3 વેરી ગુડ. સેકન્ડ ટાઈમ એવો જ હો. મસ્ત. વાહ હા ભાઈ વાહ. શું વાત છે, રવિવાર સુધરી ગયો આજ તો. આ બધાય તમારા વ્યુઅર્સના પ્રતાપે છે ભાઈ. આવડી ગયો આવડી ગયું આવડી ગયું. મસ્ત ભાઈ મજા આવી ગઈ. મજા આવી ગઈ. હકીકતે એમ લાગે છે આપણે હાથે રાંધીને તો હકીકતે થોડોક આમ લાગે ખરી પણ ખાવાનો આનંદ આવે છે. અને બીજું શું છે ખબર છે કે બનાવીને પેટ ભરાઈ જાય છે. આ હકીકત વસ્તુ એવી છે. જાણું ને હવે કે હોટ સીટ ઉપર અડધું પેટ તો એમને એમને ભરાઈ જાય હો ભાઈ. રાંધતા હોય ને એટલે પછી છે ને એ બને ને સારું બને ને અને બધાને ભાવે ને એટલે બનાવનારાનો 50% છે ને પેટ ભરાઈ જાય. પેટ ભરાઈ જાય. મને છે ને સાચું નહોતું લાગતું. મારા મમ્મી ને પારું ને બધા કહેતા ને જ્યારે કે ભાઈ અમે બનાવીને તમને બધાને ભાવે ને એટલે અમને પેટ ભરાઈ જાય. પણ હકીકત આજે મારે એવું જ થાય છે. હવે આ છે ને ઉત્પમ આખે આખો પારું ખવડાવી દેવો એનો છે. ને ઉત્તપમ બનાવતા આવડી ગયા છે. પછી સરનામું તમે મને દેજો આ ખીરું ક્યાંથી લીધું છે એનો. હવે કઈ ટેન્શન નથી મારે. ચાલો હવે હું લાવું છું. ફાઇનલી આપણો ઉત્પમ છે ને સેકન્ડ ઉટલી રહ્યો છે ભાઈ. આમ જુઓ તમે. 1-2 વાર પ્રેક્ટિસ કરો ને એટલે આવડી જાય. બાકી ટૂઈટો બુઈટો નથી ચોઈટો નથી જોઈ લ્યો તમે. નથી. સરસ બધું કેરેમલાઇઝ થઈ જાય. ચાલો વેરી ગુડ. ફાઇનલી આપણો બીજો ઉત્તપમ સરસ બની ગયો છે. ચાલો મિત્રો જોઈ લે આપણે. ભાઈ ફાઇનલ થઈ ગયો છે. રેડી છે. રેડી થઈ ગયો છે આપણો. મસ્ત બાજુમાં મજાનો. પ્લેટ છે ભાઈ. વાહ વેરી ગુડ. ચાલો ભાઈ ગરમા ગરમ સેકન્ડ ઉત્તપમ રેડી છે આપણો. પરફેક્ટ. ચાલો સરસ મજાનું આવી સરસ મજાની મને રેસીપી શીખવાડવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. બરોબર તો ચાલો મિત્રો સન્ડે સ્પેશિયલ ઉત્તપમની આ રેસીપી તમને ખૂબ ગમી હશે. જો ગમી હોય તો વધુ લોકો સુધી તમે આને શેર કરજો, લાઈક કરજો. અને હા મિત્રો જાતા સંબંધોમાં ત્યાં જ બોલવું જ્યાં તમને સાંભળવા માટે કોઈ આતુર હોય. આ વાત સાથે આ ચીજ સાથે ફરી મળીશું નવી વાત સાથે. ત્યાં સુધી તમે અમને રજા આપશો મિત્રો. તમે અમારા પોતાના છો એટલે કહી છે કે તમે તમારું ધ્યાન રાખજો, તમારા ઘરનાઓનું ધ્યાન રાખજો અને ખાસ
સ્વસ્થ રહેજો. નમસ્કાર.